કેવું ને કાકનો ઠાકો કહેવાય આને. મોજ હે ને મોમાં હુંગાવીને કઈ બરાઈ એ ગામમાં દુખેની દવાખાને લે તો ઝીણો મોટો લેવા ગયું બાયુને. સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાની હાથક વાઈ ગયા. અમે અડધું ફરી વારે લીધું અને અડધું ફરી વારવાનું છે. આ કોરા બધું વારવાનું છે, પણ આમાં બહુ પાંદડા ને એટલે આખડી કहीं વરાઈ જાય. અને ઓલી કોરા બદામ ખાઈ રહે ને એકદમથી બદામમાં તો ઢગલા ખાઈ રહેતી સોહરા કંતાની એની જોરિયું ભરાઈ નથી થતા. તે બેગદીની બદામ હે એ તો બે કોક પાંદડા ઉપર દેખાય. કરા કા બેગ દરે રમવામ છે તું ને બીજું હું જતી જતીન મામા બીજો કોઈ રમાડવા વાળું નથી. એ ભાઈ પૂરા હો એ મારો એ બાબા એકને તો જો એ ભાઈ સીતારામને જય શ્રી કૃષ્ણ કે લીધું યાર જો અમે બેગ દરે રમ ઓલો દાદીએ થારી જતે ના મને દાબે દેતો લે એવું હે. સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીરને નિરોગી રાખે, સારા વિચારો ગુજારે, મનની મનોકામના પૂરણ કરે. અમારે આ ડાયરો બધો ઝીણો મોટો લેવા ગયું બાયુને. અમે 3-4 જણા હે, પ્રતાપ, જતીન, અમે બે ડોહા ને ભીમો માયા ને માયા. હા ઓલા ત્રણેય મથુન કઈક ઝીણા મોટું કરવું હતું. હા લેવા દેવા. હા લેવા દેવાનું કીધું, પોલકા લેવાનું કેતી થયું, કીધું ધોહા લેવાનું કેતી થયું, આસનિયા કેટલું કરે ના આવે એવું કેટલું કરે ને આવે. હા તે ગયું તે મી ચાકડી ક્યાંક વઘારી હા ને રોટલા બનાવે નાખે પછી ખાઈ લે. પછી બપોરા કરેલી. મોજ હે ને મોમાં હુંગાવીને કઈ બરાઈ મોજો કઈ જો અમે બેની પ્રતાપ મામા ને જતીન મામા ને મોજો હું ગાડી એટલે પડ્યા રહી કઈ એટલે કાવીમાં કઈ ઓલું હુવાનું કઈ દવા કે નાખી નીંદર ની ના ના તો કામ તો દૂધવાળા ભર્યા હોય ધૂળવાળા ભર્યા હોય તો કા પડ્યા રહીએ હા હે મોજો હું ગાડી એટલે તો મને હું ગાડી જોઈ એટલે હું પડા કે ટ્રાય કરજે. ટ્રાય કરજો મારા ના ગુંગામ તો તું હું મને તો તું હું જોઈ ટ્રાય કરજો મને હુંગા હું ત્યાં કરી કેવું છે હે તો દામ જનુંગા હે દામ જનુંગા આમ બાઈક છે આમ બાઈક પડે જાય તો કોઈ ઉપાડવા કોણ આવી ત્યાંથી લઈ છે કોણ તું હે વાડા ના તું ઉપાડવા કોણ આવી છે તો કોઈ નહીં બોલાવે જરાક જરાક તો ખા. જરાક ખાય હાલ જીરીક તખા લે મદી ઈ કે હું બોલી નહીં એટલી એક પર હું નહીં કાન પછી વહાણે હું કામ બોલવું નથી મોભી હે ખાતા કરી એકાદી સીતા જો ની હાલે ખાતા કરી આ મીઠી નો ચાલ રૂપારો સ્વીટ નો હાલો પોપિયો ખાવા. પોપિયો ભરે દેખાવમાં તો હારો હે. દેખાવમાં હારો હે ઠાવકો છે હો. મીઠો હે. આ કામ નવીન કામ ઉપાડ્યું તે કોણ વાત પાકે કોણ ઓકા પાકે તો ઉપર ઠીક પાકવાની વાત જોતો. વાત તો ખાઈ જાય ને પાછું નહીં થાય નકર થાય નહીં. હા નકર ઢોરની નાખું મોરે કામ આ તો નાખી હોય નહીં હોય જો થોડુંક નાખી દીજે ને તે પરવા કાંઈ આવે ને પાછું તો ઉપાડવાની જરૂર કાંઈ આમાં કાં તારો એકલા ને ટપો પડી જાય બધું એવું નહીં કરવાનું. તો તારે ખાલી એટલે જ કરવાનું એ કે એટલામાં કામ
ભાવ કાપે ખરું કરે હા ઢીકલો કરવાનો હોય કાંઈ ઠીક હા ઈ થયું હોય ભાવ તો જુદા નથી એકલો પોર્યો હોય તે એટલે રામ બાપાને ખેતર યુદ્ધ કરવાનું થાય ઈ તો આવે એટલી વાત છે રામ બાપુ એમ કેવું ને ચાલો મને ઢીકલો કરવો અમે નાસ્તો કરીએ અને મને ને એકલા એકલા કરીએ કઈ એને કેતી નહીં થોડાક દેતા ખરો મમરાતા દે ઓય કેતી નહીં એને નકા બાજી હા માં ટબલો હોજોતા જો મને મમરા દે કઈ મિલન લેવો બિચારો ની લેવી દીધા ને મિલન આપણી હવે વેપાર ને હાલે પાણી ભેગું હા તો જ ગોળનું થાય ને તીખું લાગે નકર હે મોરા લીધા હોત તો કે આજ ભાવે ઉપર લે લીલા લીલા હોય ઉપાડે લીલા લીલા એમાં જો ભેગા છોડવા લીલા હે જો આ લીલો કહેવાય આ પાકેગલ કહેવાય એવું હોય હા જા એ કાં હોય એમાં આપણે છે ને નિરીક્ષણ કરવા આવ્યા ઘઉં કેટલેક દી વઢા હે પછી કટર વાળાને કેવો જો હે ને હા અમારે કામ આવશે તમારે છે ને બેયની ભેગો જ. કેવું કટર વાળાનું હો આમ જોવું પડે જો આમાં કેટલાક પાક્યા ને કેટલાક કાસા છે કાં કીએ ત્રણ ચારથી જારો કાસા છે જારો. તમે ચાલો લીલા છે જો અમુક છોડવા અમુક લીલો દેખાય અમુક કાકડો કીએ અમુક ઠાકો કીએ ના લીલા છોડવા છે જારો છે ભાઈ જો હા પાકલ પાકલ છે ને જા કાસા છે જા દાદા લોર જપરીની આ તો મસે ખેંચાવી જાજુ છે ઈચ્છાવી હક લાગે આ ઉતરો હા હિંતરમાં હા ઈ જતા લોર પાવે કોક જ છોડવો હે અમુક જ છે કાકડો બે ફેરી કાકડો ઠાકો કહેવાય આને આ મોડા પાક જોતા દેખાડ છે જોવે લે એ જોતા પણ